ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેરમાં ગુરુવારે સાંજે એક બોલિવૂડ એક્શન ફિલ્મનું મેદાન બન્યું હોય તેવા દ્રશ્યો સજાયા હતા। રામનગરથી મોરા ભાગોળ વચ્ચેના ધમધમતા રસ્તા પર દોડે ચાર લૂંટારાઓએ ફિલ્મી ડબે અકસ્માતનું નાટક રમીને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા બે ભાઈઓની નજર ચૂકવી નહીં ફોર્ચ્યુનર કારનો કાચ તોડીને 35 લાખની લૂંટ ચલાવી હતી। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। આંગડિયા પેઢીથી ફોર્ચ્યુનર ઘરનો બીજો ઘટનાની વિગત મુજબ કિમ વિસ્તારમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા શિવ રત્ન અને બે અંકિત નામના સગા ભાઈઓ ભાગળ 4 રસ્તા પાસે આવેલ એક આંગડિયા પેઢીમાંથી 35 લાખની રોકડ લઈને નીકળ્યા હતા। તેઓ પોતાની ટોયોટા ફોર્ચ્યુનર કારમાં સવાર થઈને કિમ તરફ જવા રવાના ગયા હતા કે જે ક્ષણે તેમણે આંગડિયામાંથી બેગ ઉપાડી હતી ત્યારથી 4 શિકારીઓ તેમની પાછળ લાગી ગયા હતા। લૂંટારુઓએ આંગડિયા પેઢીથી જ તેમનો બીજો કરવાનો શરૂ કર્યું હતું। સહતંત્રી નંદલાલભાઈ નાયકા। ઓકે રોલિંગ રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રામનગર 4 રસ્તા પાસે એક લૂંટની ઘટના બનેલ છે, જેમાં હકીકત એ પ્રકારે છે ફોર્ચ્યુનર ગાડીમાં અંકિત પુનિયા નામના વ્યક્તિ દ્વારા આંગડિયામાંથી પૈસા ઉપાડી અને ભીમ ખાતે પોતાના રહેઠાણ તરફ જઈ રહેલા હતા। એ દરમિયાન એક મોટરસાઇકલ ચાલક ફોર્ચ્યુનર ગાડી સાથે અથડાવી અને માથાકૂટ કરેલી અને એ દરમિયાન ડ્રાઈવરનું અને ડ્રાઈવર સાથે રહેલ ફરિયાદીના ભાઈનું ધ્યાન એ તરફ ખેંચે। આ વાતચીત દરમિયાન અને રકઝક દરમિયાન પાછળના ભાગેથી આવી અને એક એક્ટિવા ચાલક બે સવારીમાં જે હતા જે એક્ટિવા પર આવેલા બે લોકોએ પાછળના કાચને તોડી અને પાછળ મૂકવામાં આવેલ આંગળિયામાંથી ઉપાડેલ પૈસા લઈ અને ફરાર થઈ ગયા છે। આ સમગ્ર ઘટનાની જાણ થતાં સુરત શહેર પોલીસ દ્વારા ઘટનાને અંજામ આપનાર આરોપીઓની શોધખોળ ચાલુ છે। હાલમાં ક્રાઇમ બ્રાન્ચ, સુરત ક્રાઇમ બ્રાન્ચ, ઝોન એલસીબી તેમજ રાંદેર પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી આરોપીની ઓળખ કરવા તેમજ આરોપીને પકડી પાડવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે। સર, કેટલાની લૂંટ થઈ હતી અને આ પૈસા સારા હતા, ક્યાંથી લાગ્યા હતા? કુલ રકમ જે પ્રાથમિક ધોરણ પર જણાવવામાં આવેલ છે ફરિયાદી દ્વારા એ મુજબ 35 લાખ રૂપિયા આગળ ખાતે આવેલ આંગડિયા પેઢીમાંથી ઉપાડે અને આ રકમ જે છે એ ફરિયાદી જે છે કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ હોય તેના વ્યવસાયિક કામ અર્થે આ પૈસા ઉપાડેલ હોવાનું પ્રાથમિક તબક્કામાં જણાવવામાં આવે છે। સર, ઘટના કઈ સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ? સીસીટીવીમાં શું દેખાઈ રહ્યું છે? સીસીટીવીમાં જે બાઇક સવાર તેમજ એક્ટિવા ચાલકોની આઈડેન્ટિફિકેશનની કાર્યવાહી હાલ ચાલુ છે અને ટૂંક સમયમાં આ દિશામાં પોઝિટિવ રિઝલ્ટ આપવામાં આવશે। ઓકે।